પ્રોગ્રામ ફરીને આપને કહી દઉં, આ પ્રોગ્રામ કોઈ મનોરંજનનો નથી, સનાતનની જોત જલે છે. હવે બીજું કહું, હમણાં છેલ્લા 5-10 પ્રોગ્રામથી હું થોડોક બાપુ ખબર નહીં, પણ મને લોકો એમ કે તમે આક્રમક થઈ જાવ છો. આક્રમક તો હું નથી, પણ મને જે આવ્યું હોય એટલે કે રહેવાય નહીં. એટલે એમ કહું કે સનાતનીઓ સનાતન માટે કામ કરે છે ને, તો એના ટ્રોલ કરવામાં આવે, નીકળી ગયા છે ને દેખાડવા કરે ને ફલાણું. એટલે અહીં બેઠેલા બધાને કહું, અહીં જે 2 કરોડના દાન આવ્યા ત્યાંથી લઈ અને કોઈ 2 રૂપિયા આપે ત્યાં સુધી તમે 100 રૂપિયા આપો ને તો તમે તમારા સ્ટેટસ મૂકજો. કારણ કે સારું કરવા માટે દેખાડવામાં કોઈ વાંધો નથી. જે ગળબાના પેટના નુકસાન કરે છે એ વિડિયા બનાવે છે, તો આપણે તો સારું કરવું છે. હા, તો આપણે અહીંયા સનાતનીઓને દેખાડવું જ છે કે અમે પ્રકૃતિની સેવા કરી શકીએ, અમે ગાયોની, અમે નદીઓની, અમે ઝાડવા વાવીશું, અમે વ્યસન મુક્તના અભિયાન ચલાવશું. સાહેબ, આજે યુવાધન 56 કરોડથી વધારે યુવાનો ભારતમાં છે અને ધારે એ કરી શકે. એ સનાતનીઓને મારા અહીંથી વંદન સાથે હું આપને કહું છું, આપણા ધર્મને સોફ્ટ ટાર્ગેટ કરી નાખ્યો છે. તમે સેવા ગોબર વાળાને એમ. હવે જોજો, આટલી સંખ્યામાં બેઠા એટલે કહી દઉં, જે ગાયોની સેવા કરે, ગાયોના સાણના પોદળાના સાણા થાપે કે ગો આધારિત રસોઈ બનાવે, ગેસ ઉત્પન્ન કરે, એને ગોબર વાળા કહે છે, એને ગોબરા કહે છે. બરોબર? એ એવું બોલવાળા બોલે એટલે કહું છું. અને કૂતરાની પોટી ઉપાડવા વાળાને મોડર્ન કહે છે. જે ગાયુંથી આગા ભાગે છે ને કૂતરાની, કારણ કે એને કે તમે મોડર્ન, તમારું મોડર્ન તમારી રાખો, અમારે કૂતરારે કઈ વાંધો નથી. કૂતરા અત્યારના જમાનામાં બહુ જરૂરી છે, વફાદારી એના પાસે શીખવા જેવી છે. પણ આપણા માટે આપણી માં ગાય અમૃત આપે છે. દૂધ એક જ નહીં, કેન્સર જેવા કેન્સરને મૂળમાંથી કાઢી નાખે એવા દ્રવ્યો ગાય માતાજીના ગૌમૂત્રથી લઈ અને ગાય આધારિત દૂધ, ઘી અને એમાંથી બધી બને છે. એ દુનિયા આખીને આજ ખબર પડી ગઈ છે. એટલે મારે એટલું જ કહેવું છે કે મોર્ડન આપણે મૂળ નથી થવું, આપણે સનાતની થવું છે, આપણે ભારતીય થવું છે. અને ભારતીય દુનિયાને આપ્યું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારતની ધરતી છે. અહીંયા બેઠેલા બધા જ મિત્રો જોડાયેલા. સરદાર પટેલનું અહીંયા નામ છે સાહેબ. 13 નવેમ્બર 1949 દરિયાના, સોમનાથના દરિયાને કાંઠે ઉભીની સનાતની હિન્દુ એમ બોલ્યો તો, મહાપુરુષ એમ બોલ્યો તો. ઉપરથી કહેવામાં આવ્યું હતું કે તમે તો બધાયના નેતા છો, તમારાથી અમુક પ્રતિષ્ઠામાં ન જવાય, તમારે જાહેરમાં ન બોલી શકાય. તેથી મહાપુરુષ એમ બોલ્યો તો કે વિધર્મીઓ, વિદેશથી આવેલાઓ, 13 નવેમ્બર 1949 હું પ્રતિજ્ઞા લઉં છું, સોમનાથના દરિયાને કાંઠે સોમનાથનું મંદિર તૂટેલો અને સંપૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજાનો ફરકાવું. સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. ભલામણ સોમનાથના દરિયા કાંઠે. અને આપણા જામનગર, આપણું ગૌરવ જામ સાહેબ, એનો બહુ મોટો ફાળો એમાં જોડાયા હતા. ખૂબ ધન આપ્યું હતું. એની પણ બહુ, એ ગુલાબ કુંવરબાનો પણ બહુ મોટો ફાળો છે. કહેવાનો અર્થ મારો એ છે, આપણે સનાતનીઓને માથે સારું કરો ને તો એ ટાણ ટીકા કરશે, એની ચિંતા જ ન કરવી. ઘણા માણસ છે ને વેપારીના પડીકા જેવા હોય, માલ આટલો હોય ને બીજી બધી હવા ભરી હોય, એટલે એની ચિંતા ન કરવી. ઘણા માણસ રણની રેતી જેવા હોય, દી આચમી જાય તોય ધગતા હોય. એને કે હવે રેવા દે, આચમી ગયો છે, હમણાં ઝાકળ પડશે ને હાવ ઠરી જાય. ઘણા માણસ બટેટા વડા જેવા હોય, બહારથી ઠરી ગયા લાગે, અંદરથી રખરખતા હોય. દાન છે ને, દાન. મને મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડ, એમણે એક વાત કરીને પછી હું દુઆસનથી શરૂઆત કરું. એમણે બહુ સરસ વાત કરી, જીવનમાં ઉતારો. એમાં મને લાગે, આપને લાગે જીવનમાં, અને આ તમારા જીવનમાં આગળ જતા થાય, અથવા તમારી આજુબાજુમાં કોઈ દાતાર માણસ હોય તો એ તમે નજરે જોઈજો, તમને જોવા મળશે કે આ તો હકીકત વાત છે. એવી નાનકડો દાખલો સાંભળજો. જૂના જમાનામાં એક માણસ હતો. એ માણસ પાસે એક ઘર હતું, ઘરનું ઘર હતું, એક ગધેડો હતો અને એને 100 રૂપિયા મૂડી હતી. એની પાસે શું હતું? એક ઘરનું ઘર, 100 રૂપિયા મૂડી ને એક ગધેડો. આખું જીવન, આખી જિંદગી કામ કર્યો, પણ આથી વધારે કઈ એની પાસે થયું નહીં. મરવા ટાણે એના દીકરાને બાવડું ચાલીને કીધું, બેટા આખી જિંદગી મેં મહેનત કરી, આ એક ગધેડો, 100 રૂપિયા મૂડી. એ વખતે 100 રૂપિયા એટલે ગાડાના પૈડા જેવો રૂપિયો થતો, એટલે વધારે કહેવાય. 100 રૂપિયા મૂડી, ઘરનું ઘર એક છે આપણે, અને આ ગધેડો છે. બેટા વધારે તારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, ખાલી એટલું મારું માન, તું મહેનત કરી લેજે, ગમે એમ કરજે, પણ એક ગધેડો 100 રૂપિયા મૂડી અને ઘરનું ઘર ઈ વેચાય નહીં એટલું રાખજે ધ્યાન. આટલી મૂડી તો રહેવી જોઈએ. તું મોટો થા, તું ગલઢો થા, તા હું
એમાંથી ઓછું ન કરતો, આટલી તને મારે ભલામણ છે. એનો દીકરો કે કાંઈ વાંધો નહીં બાપુજી, એ હું તમારું ઓછું નહીં થવા દઉં. બાપ ગુજરી ગયો. બાપનું જે કાંઈ એની કાંઈ ક્રિયા હતી બધી પૂરી થઈ 10-12 દિવસે, 12મું વયું ગયું. પણ આ દાતાર માણસ, અમુક માણસ સોઘડીએ પાકે છે. આ કરોડો રૂપિયા લાખો રૂપિયાના અહીં બાઈ દાન દેવા હેલું છે કઈ. અને બીજી વાત તમને વચ્ચે કહી દઉં, આ આવડું મોટું આયોજન, જમણવાર, હજારો, 15,000, 20,000 માણસ જમે છે રોજ, હજી આગળ વધતા જાય છે. ઈ બધો જમણવારનો ખર્ચો, આ બધોય ખર્ચો છે ને ટ્રસ્ટીઓ પોતે એની રીતે ઉપાડી લીધો. અહીંયા 1 રૂપિયાથી 1 કરોડ સુધી દાન આવે, 2 કરોડ દાન આવ્યું ને, એ બધું ગાયું માટે જ વપરાવાનું છે. આ ખર્ચો કાઢીને વપરાવાનું એમ નથી પાછો. આ ખર્ચો નીકળે ને પછી એમ નહીં, ઈ તો બધું ડાયરેક્ટ વપરાવાનું છે. આ બધો ખર્ચો ટ્રસ્ટીઓ એની રીતે ઉપાડી લીધો છે. એટલે આ વાત કરી દો. હવે એનો ઓલો માણસ દાતાર છોકરો જુવાન, એને કીધું મારો બાપ ગુજરી ગયો, પણ આ દાતાર માણસ 100 રૂપિયામાંથી દાન માંડ્યો કરવા. ગાયુંમાં દઈ દે, ગરીબોને દઈ દે, ફલાણા. તો 100 રૂપિયામાંથી 0 થઈ ગયો. બરોબર, મહેનત કરે થોડી 0 થઈ ગયો. ગધેડો વેચીને દાન કરી દીધું, પૈસા આવ્યા એનું. ઘરનું મકાન વેચીને દાન કરી દીધું. અને પછી મહેનતમાં વળગ્યો, મારો બાપ, મારા બાપનું વેણ જાય કે મારી પાસે કાંઈ ન હોય, એવું બને નહીં. મારો બાપ બોલ્યો છે મારે ગધેડો હોવો જોઈએ, ઘરનું ઘરે હોવું જોઈએ, 100 રૂપિયા હોવા જોઈએ. એટલી મહેનત કરી, અમુક સમય જે લાગ્યો હોય, વરહ 2 વરહ કે, પાછું 100 રૂપિયા ઘરનું બીજું ઘર લઈ લીધું, પાછો એક ગધેડો લીધો. ઈ લીધો, વળી પાછો 100 રૂપિયા દાન કરી દીધા. અમુક સમયમાં, મહિના 2 મહિના બધાય દાન. ઘર વેચીને દાન, એવો દાતા. ઘર વેચીને દાન કરી દીધું, ગધેડો વેચીને એનું દાન કરી દીધું. મિત્રો ટૂંકમાં કહું, સાંભળજો, આખી જિંદગી વરહ 2 વરહમાં ઘરનું ઘર કરે, 100 રૂપિયા મૂડી ભેળી કરે અને ગધેડો લે અને દાનમાં દઈ દે. એનો બાપ 1 રૂપિયો દાન નહોતો દેતો, એ મર્યો તો 100 રૂપિયા ગધેડો ઘર હતું. આને આખી જિંદગી આટલા દાન કરી દીધા. 2 વરહે ગધેડો, 100 રૂપિયા ઘર વેચીને દાન કર્યા. આ પાછો ગુજરી ગયો ને, તો એની પાસે એક ગધેડો, 100 રૂપિયા ઘરનું ઘર હતું. તમે નહીં દો તો આપણા ભાગમાં હશે, જ મરવા ટાણે આપણી પાસે હશે, અને આખી જિંદગી આપશું તો રહેવાનું છે, રહેવાનું છે ને રહેવાનું. તમે અહીં બેઠેલા ને, કોઈને 1 ફાર્મ, કોઈને 5 ફાર્મ, 7 ગાડીઓ, 5 ફાર્મ, દાખલા તરીકે આટલી જમીન, 1 ફેક્ટરી, આ તમારામાં લખાઈ ગયો છે. તમે જાહો ને ત્યારે એટલું રહેવાનું જ છે. એમાંથી આખી જિંદગી આપો તોય રહેવાનું, નહીં આપો તોય રહેવાનું. હા, એટલે સનાતન માટે આપણે આજે આપવું પડશે, એક થવું પડશે. તમે ઘોળ રૂપિયા આપી શકો, અહીંથી કોઈ લખાવી શકો. કોઈને એવું ન વિચારવું કે મારી પાસે 100 રૂપિયા છે, હવે અહીં 2 કરોડ લખાવે ને મારે શું ને ભૂંડો લાગુ. ભૂંડો દાન કરે એ કોઈ દી લાગે નહીં. વિદુર નીતિની વાત છે, સાંભળજો. વિદુર નીતિમાં લખ્યું છે કે બહુ રૂપિયા વાળો હોય અને દાન ન કરે, હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય. એવી જ બીજી વાત લખી, બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાનને ભજન કરે ને માને, અને હાવ ગરીબ હોય તોય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું અહીંયા 1 લાખ દાન આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, ઈ માણસ અહીં 50 રૂપિયા દાન આપે ને તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. એની ભોળીઓ નાથ ને ગાય માતાજી નોંધ કરે છે. કેટલું આપો એના કરતા કેટલામાંથી કેટલું આપો છો એની નોંધ થાય છે. એટલે અહીંયા દ્વાસંથી શરૂઆત કરી મોજ આવે એવી બધી વાતો કરશું. એક ચોખવટ કરી દઉં, 18 વર્ણા પટેલ સમાજ દરેક જ્ઞાતિ હારે જોડાયેલો છે. 18 વર્ણા તો સનાતન માટેનું કામ છે. ભલે ટ્રસ્ટીઓમાં બધે પટેલ ભાઈઓ બધા હોય, પટેલો તો અમે અટાણે અમેરિકામાં પટેલના બંગલાઓમાં ભૂરિયા ભાડે રહીએ છે. બાપુ કોનો બંગલો? તો કે મખનભાઈ નો, એટલે મગનભાઈ નો. એમ મખનભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, ખોરથનભાઈ પટેલ, અને ભૂરિયા પોતા કરે હોય એમાં. આ જેવી તેવી વાત કહેવાય. એટલે બહુ જમાવટ વાળું કામકાજ છે. એટલે ફરી ફરીને બધાનું સ્વાગત કરી અમારે અમૃત જ્વેલર્સ યોગેશ મામાથી લઈને આ બધાનું અહીંથી સ્વાગત કરી. અને મારે જે કહેવું છે, મને વિજય મામા વાંક અમારા મિત્ર એણે વાત કરેલી આ પ્રોગ્રામ માટે, પછી હાર્દિકભાઈ અરે વાત થઈ અને મારે અહીં આવવાનું થયું છે. એટલે આ બધાનું સ્વાગત કરીને દુઆસનથી શરૂઆત કરું છું. બીજી વાત ચોખવટ કરી દઉં, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યા છે, સનાતનની વાતો કરવા માટે આવ્યા છે. એટલા માટે તોય ધકમાર
નાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સદે સણગા ભગવતભાઈ નું ગ્રુપ છે સારથી. આ સારથી બનવું એ બહુ સારું કહેવાય. આ સારથી ગ્રુપ હા લલિત નાદ લાવે નવરંગ સાઉન્ડ એમના એ સંચાલન કરી રહ્યા છે. પ્રાણ સાંભળજો, અહીંયાથી એવો હર નો નાદ આપણે કરીએ કે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. કારણ કે એ ખુમારી તો આપણી અંદર હોવી જોઈએ. આ દેશનો યુવાન ખુમારી વાળો હોય. આ દેશના મોટા યુવાનના મોઢામાંથી માખણની સુગંધ આવવી જોઈએ, દૂધની ગાયના સુગંધ આવવી જોઈએ, બીજી સુગંધ ન આવવી જોઈએ. ભારતની ધરતીમાં જન્મા સહી, હોર્સની ધરતીમાં જન્મા સહી, અમારી સનાતનની માં ગાય. અને આપણે જો ગાય માં, ધરતી માં, જન્મ દેવા વાળી માં, આ બધી માં આ માં હતી ને ત્યાં સુધી વાંધો નતો. બીજી નવી માં આવી, સિનેમા, પન્નામાં, એની માં, એમાં બગડ્યું બધું. આ નકર આ આપણી માં હતી. એટલે ભારતનો યુવાન એક ઢીકો મારે ને કોકને તો સોડા બાટલીમાં ઢાંકણું જાય, માથું વયું જાય, એવા યુવાનો આ દેશની ધરતીમાં હતા. ત્યારે અખંડ ભારત હતું સીમાડા. એ પરંપરા છે. એટલે બે હાથ ઊંચા કરીને એવો આપણે નાદ કરવો છે. આમ તો પાકિસ્તાનને તો ખાલી આપણે આ રમૂજમાં જ યાદ કરીએ છીએ અટાણે, ખાલી મોજથી. જે કાશ્મીર માંગતા હતા એ અટાણે ઘઉં માગે આપણા પાસે. લોટ આપો ની, ટમેટા આપો ની, ચારે બાજુ ઘેરાણા છો અટાણે. ક્યાં જવું એ નક્કી નથી. આપણે આમને બધા જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીને એક થઈ જાય ને તો પાકિસ્તાન નહીં, સાંઈ પૂંછડા ભીડવા મળે. પણ એક કહી દઉં યુવા ધન માટે ખાસ કે અમુક કલાકોમાં સાયનાના યુવાનો નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને અહીંયા અમુક કલાકોમાં યુવાનો નવો જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. અને પછી આપણે એમ કહીએ કે આમ આપી હિન્દુ એક ખેતી, એમ ન ભેળું થાય. એ તો કરી બતાવવું પડે. હું કરીશ, હું જાળવા વાવીશ. આપણે શરૂઆત આપણે ત્યાંથી કરવી પડે. એટલે બે હાથ ઊંચા કરીને હર નો નાદ કરી છંદમાં એટલે હાર 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 મહાદેવ, હાર હાર મહાદેવ, આપો આપો.
ડાંગર જમ જમ જમાન ઘર ઘમ ઘમ ઘમાન ઘમ ઘમ ઘમાને તાંડવ નાચે જય હો બાપુ જય હો જય બાપુ દેવું જ્ઞાન તો ભેળા કરીને ભટકાડવા એ મોટા ડુંગર શંકરદા મારે એકાદ પ્રસંગ એવો કેવો થોડા ગીતો કેવા રાજકોટની ધરતીમાં મીછડા માઢોડા રાજકોટના રાજકોટ વાસીઓ આટલી સંખ્યામાં ઠેઠ ગેટ સુધી આડાભીડ બેઠા છે બે બાજુ પાછા તોય સ્ક્રીનમાં જોવે છે એટલે બધાને પણ એની પહેલા હું શિવ કથા હોય તો શિવ તાંડવ ખાલી 30 સેકન્ડ અડધી મિનિટ 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં અડધી મિનિટ હું શિવ તાંડવ ગાઉં એમાં તમારે મને સાથ દેવાનો છે આટલા જણાની પ્રાર્થના એક આરે થાય ને તો આ બધા અને એ બધું પૂન જાય આ સેવા કરે છે ગૌ સેવક માટે પૂન આપણે પ્રાર્થના કરીએ તાળી પાડીને હમણાં તાલ વાગે ત્યારે જેટલા બેઠામાં જે હિન્દુ સનાતન ધર્મને માનતા હોય મહાદેવને એનો અડધી મિનિટ માટે એક હાથ હેઠો ન હોવો જોઈએ બધાને આમ તાળી દેવાની છે આવી રીતે શિવ તાંડવ માથે સમય કેટલો માત્ર અડધી મિનિટ 30 સેકન્ડ માટે કેવી રીતે હા જય હો હા બધાય કોઈ બાકી ન રહે डमर्वयं चकार चंड तांडवं तनोतु न शिव 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 जटाकटा हसं भ्रमं भ्रमं नलिन निर्जरी विलोलवी विवल्लरी विराजमान मूर्धने तटट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 ट
દિને વિનાશ બંધ બંધુરાધિકંત સંતતિ પ્રમોદ માન માનસ કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ અસ્તુની વિનોદ મે તુ અસ્તુની વિનોદ મે તુ અસ્તુની ધન્યવાદ આભાર 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 જય હો ખમા ખમા કહું તૂટે છે